ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ગણિત વિષય। ધોરણ 7નું ગણિતનું પેપર સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં। તારીખ થશે 21/12/2024। સમય રહેશે 1 કલાક। કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે અને પ્રકરણ રહેશે 7 અને 8। તો સારી રીતે તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે। આ પાર્ટ 2 છે। શું છે મિત્રો? આ પાર્ટ 2 છે। આની પહેલાં આપણે પાર્ટ 1 એટલે કે પહેલો ભાગ કરાવી ચૂક્યા છીએ। આ બીજો ભાગ છે। તો પહેલો ભાગ જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર અપલોડ છે। તો સારી રીતે તમારે પૂરેપૂરો વિડીયો જોઈને સારી રીતે સોલ્યુશન કરી લેવાનું રહેશે। આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર કરાવી દીધેલા છે। જેમ કે 1/2 એટલે કેટલા ટકા? તો 1/2 ગુણ્યા 50 એટલે 100 કરશો તો જવાબ મળશે તમને 50 જવાબ મળશે 50%। પછી છે 0.279। 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા 1/4 થશે। આમ બધા ક્વેશ્ચનના આન્સર આપણે કરી લીધેલા છે। તો આગળના ક્વેશ્ચનની આપણે સોલ્યુશન સારી રીતે જોઈ લઈએ। હવે આને પણ આપણે સોલ્યુશન કરી નાખેલું છે। આમાં 125% આવશે। તો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ। હવે બધા ક્વેશ્ચન કરાવી દીધેલા છે। તો અહીંથી બાકી છે। તો નફાખોટની ટકાવારીની તેમજ સાદા વ્યાજની વ્યાજ દરની ગણતરી કરે છે। દાખલો ગણો। તો છે 10,000 રૂપિયાનું 3%ના લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો 10,000 રૂપિયાના 3%ના લેખે 2 વર્ષનું સાદું વ્યાજ। તો I બરાબર PRN સૂત્ર છે આપણું અપોન 100। તો P બરાબર 10,000 થશે ગુણ્યા 3% ગુણ્યા 2 વર્ષ આપેલા છે ભાગ્યા 100 કરશો તો 0 2 ઉડી જશે। 100 ગુણ્યા 3 દુ 6 તો 600 જવાબ તમારો આવી જશે। કેટલો? 600 જવાબ આવશે। આમાં પહેલામાં જવાબ આવશે 600। તો આમાં આપણો જવાબ રહેશે 600 વ્યાજ મળશે। તો સાદું વ્યાજ 600 અને આપણે જોઈએ વ્યાજ મુદ્દલ કેટલું થશે? 10,600। પછી આગળનો ક્વેશ્ચન છે 2,000 રૂપિયાનું 5%ના લેખે 3 વર્ષનું। તો 2,000 ગુણ્યા 5 ગુણ્યા 3 I બરાબર PR સૂત્રની જેમ હશે 100 ભાગ્યા કરશો તો 20 100 નો જવાબ આવશે તમારો 300 વ્યાજ મળશે। તો આનો જવાબ આવી રીતે તમારે કરી લેવાનો રહેશે સારી રીતે। પછી આગળનું ક્વેશ્ચન છે કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ દર પર 5,000 રૂપિયાની લોન લેશે। તો તેના વર્ષના અંતે તો 10% છે 10 ગુણ્યા 5,000 કરી શકો ગુણ્યા 1 વર્ષ તો 1 વર્ષ 1 મૂકી દેવો અને ભાગ્યા 100 કરશો તો 0 ઉડી જશે। તો જવાબ તમારો આવશે 500 વ્યાજ ભરશે। તો આવી રીતે તમારે સારી રીતે આના જવાબ કરી લેવાના રહેશે। આગળના ક્વેશ્ચનો જોઈ લઈએ હવે આપણે। ધવલ વાર્ષિક 5%ના વ્યાજના દર પર ₹20,000 લોન લે છે। તો 20,000ના 5% કાઢી નાખશો તો પણ તમને નો જવાબ મળી જતો હોય છે। ગુણ્યા 100 કરશો 5 કરવાના છે ભાગ્યા 100 તો આ ઉડી જશે 200 ને 1,000 રૂપિયામાં જવાબ તમારો મળી જશે। પછી છે 5,000 રૂપિયાનું 2%ના લેખે 3 વર્ષનું સાદું વ્યાજ। તો આવી રીતે પણ તમે કરી શકો 5,000 3 ગુણ્યા 2 3 વર્ષ એટલે 6% થઈ જશે સીધું અને ભાગ્યા 100 કરી નાખો તો જવાબ મળશે 5×30 તો જવાબ આવશે 300 જો વ્યાજ મળશે। તો આવી રીતે તમારે સાદું વ્યાજ ચૂકવવાનું રહેશે આવી રીતે કરી લેવું। પછી છે આ દાખલા ગણવાના છે। એક પુસ્તકની કિંમત 100 છે અને જો દુકાનદાર 10% નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો 100 10% નફો તો 10% આના 10% કેટલા થાય ગુણ્યા 10 કરશો તો 10 જ થાય એટલે કે 110 આમાં જવાબ મળી જશે। એક બેટની કિંમત ₹1200 છે તો દુકાનદાર 20% નફો મેળવવા માંગતો હોય તો 1200 ના 20% આવી રીતે કરો ગુણ્યા 20 ભાગ્યા 100 કરો તો ઉડી જાય 12 ગુણ્યા 2 240 જવાબ આવશે। 240 અને 240 1200 નાખજો તો 1440 તમારો જવાબ રહેશે। પછી બાસ્કેટબોલની કિંમત 30% નફો આવી રીતે કરી શકો છો 700 એટલે 100% તો 70% ખોટ એટલે 70% એ કેટલા ક્રોસ ગુણાકારમાં 700 ગુણ્યા 70 ભાગ્યા 100 તો 749 490 તમારો જવાબ આમાં આવશે। તો આવી રીતે તમારે આમાં ગણતરી કરી લેવાની રહેશે। પછી છે એક કારની કિંમત ₹3 લાખ છે તો 10% ખોટ સાથે વેચવામાં આવે તો આનો જવાબ આવશે તમારો 2,70,000। પછી આપણે આગળના ક્વેશ્ચન છે હું તમને સારી રીતે કરાવી દઉં છું।
સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું રહેશે તમારે. તો આપણે સારી રીતે કરી નાખીએ. 3/4. તો 3/4 છે તો હું નીચે જો અહીંયા કરું છું, અહીં નીચે આપણે કરી નાખીએ એક. તો આવી રીતે તમારે એક લીટી ગાળી નાખવાની. પછી છે 3/4. તો આપણે 3/4 નું આવી રીતે દર્શાવી દઈશું. તો એમાં જવાબ આવશે 0/4, 1/4, 2/4, 3/4. આવી રીતે તમે લીટા કરી શકો. પછી અહીંયા છે 4/4, 5/4, 6/4. તો અહીંયા તમારે આવી રીતે સર્કલ કરી નાખવું. તો 3/4 નું તમારે સંખ્યા રેખા પર તમારે નિરૂપણ આવી રીતે કરી નાખવું. સાહિત્ય આવી રીતે કરી નાખવું. પછી છે બીજું છે -2/3. આપણે આનું કરી નાખ્યું. તો -2/3 નું કરી નાખીએ. તો આવી રીતે તમારે લીટી ગાળી નાખવી. પછી 2/3 છે તો -7/3, -6/3, -5/3, -4/3, -3/3, -2/3. અહીં તમારે આવી રીતે કરી શકો. ને 1/3 ને 0/3. તો આવી રીતે અહીં તમારે ટીક માર્ક કરી નાખવું. તો આવી રીતે આનો જવાબ રહેશે સાહિત્ય. પછી આગળના ક્વેશ્ચન છે 3/8. તો 3/8 પણ તમે આવી રીતે દર્શાવી શકો. 3/8. તો આવી રીતે લીટી ગાળી નાખવી. પછી અહીં છે 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8. તો અહીં 3/8 આ તમે ટીક કરી નાખશો. તો આવી રીતે તમારા સામાન્ય મિત્રો બધા ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. પછી છે અંગ્રેજી મૂળાક્ષરના સંગત સમય સંખ્યા લખો. તો અહીંયા જવાબ આવશે 12/, તો અહીં 13/9 આવશે. અહીંયા આવશે શું જવાબ આવશે? આ બી છે તો બીમાં આવશે 17/9. પછી છે અહીંયા -5/8. પછી રહેશે -5/8 છે. અને પછી અહીંયા રહેશે -3/8. તો અહીંયા જવાબ આવશે -2/8. તો સાહિત્યનો જવાબ કરી લેવાના રહેશે સાહિત્ય. આગળના ક્વેશ્ચન છે તો આપણે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. તો આમાં આવશે -3/4 રહેશે અને અહીંયા 6/4 રહેશે. પછી આગળની ક્રિયાઓ જોઈ લેશે. બીજી દાખલા છે સમય સંખ્યાના સરવાળાને બાદબાકી કરો. તો 3/4 અને 1/2. તો આવી રીતે નીચેનું થશે તમારે શું થશે? 3/4 નો સરવાળા તમારે કરવાનો રહેશે. તો ઉપર કેટલું થાય? 3 દુ 6, 4 એકુ 4. અને સામાન્ય તમારે સરવાળા જ કરવાના છે. પછી સમય સંખ્યાના ગુણાકાર છે તો એ આપણે ગુણાકાર કેવી રીતે કરવાના છે, સરવાળા કેવી રીતે કરવાના છે, તો એ તમારા સાહિત્યના ગુણાકારને સરવાળા કરી લેવા. તો સમય સંખ્યાના ગુણાકાર કોઈ પણ એક છે. તો આ જુઓ 3/11 છે ગુણ્યા 2/5, 5 × 3 = 15, 11 દુ 22. કેટલા થાય? તો અહીંયા છે મિત્રો ઉપરના ખાલી ગુણાકાર તમે કરી નાખો. 6/55. તો આવી રીતે પણ કરી શકો. પછી 5 × 15 છે. 15/, બીજું શું છે નીચે? બીજું 15/15 થઈ જશે. તો જવાબ મિત્રો મળી જશે તમને કેટલો? 1 જવાબ મળશે બીજામાં. પછી આમાં 18×5 = 90 છે. અને 25 કેટલા થાય? 25 મિત્રો થશે 225 થાય. તો અહીંયા 15 6 આવશે અને અહીંયા જવાબ આવશે 15. તો અહીંયા 5 3 દુ છે અને 5 13 તો 2/5. તો ગણતરી તમારે કરીને સાહિત્યના જવાબ ઠીક કરી લેવા. પછી મિત્રો આના પણ તમે જવાબ સાહિત્ય મિત્રો કરી લેજો. સમય સંખ્યામાં તમારે દર્શાવી દઉં. પછી આમાં તમે નિશાની હું કહી દઉં છું કઈ આવશે. પહેલામાં મિત્રો આવશે લેસ ધેન આવશે. પછી બીજામાં લેસ ધેન આવશે. પછી ત્રીજું છે ત્રીજામાં બરાબરની નિશાની આવશે. ચોથામાં મિત્રો આવશે ગ્રેટર ધેન. પાંચમામાં જવાબ આવશે બરાબર. છઠ્ઠામાં જવાબ આવશે બરાબર. બાકીના સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.